હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો તો આપણે 10 મિનિટમાં બની જાય એવો ફટાફટ ચટપટો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ છે બ્રેડ પકોડા. તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તો આપણે બનાવીએ છીએ બ્રેડ પકોડા. તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે જોશે પહેલાં તો બટેટાનું છીણ, ગરમ મસાલો, હળદર, મરચું, આમચૂર પાવડર, મીઠું ને લીંબુ, ધાણા ભાજી, આદુ મરચાંની પેસ્ટ અને 5-6 સ્લાઇડ બ્રેડની. તો સૌ પ્રથમ આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકશું અને એમાં એક પાવડું જેવું તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરશું. પછી નાખશું આપણે ચપટીક હિંગ. હવે નાખશું ચપટીક હળદર. હવે એડ કરશું બટેટાનો માવો. જે આપણે છીણીને બટેટા નાખ્યું હતું એ એડ કરવાનું છે. આશરે 3 નંગ બટેટા લીધેલા છે અત્યારે. બટેટા એડ કરી અને આપણે એને થોડા સાતળી લઈશું. બટેટા સતરાઈ જાય એટલે આપણે હવે એમાં એડ કરશું આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. હવે આપણે એડ કરશું રૂટિંગ મસાલા, જેમાં છે મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને હિંગ. મસાલો થોડો સતરાઈ જાય એટલે આપણે એમાં એડ કરશું કોથમીરના પાન. હવે આપણે કોથમીરના પાન એડ કરશું. હવે આ મિશ્રણ આપણે નીચે ઉતારી અને થોડીક ઠંડુ થવા દેશું. હવે આ મિશ્રણ નીચે ઉતારી લીધું છે અને આપણે ગેસ છે બંધ કરી દીધો છે. હવે એમાં આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે બ્રેડ લઈ અને એની આવી રીતના છે ને ત્રાસી સ્લાઇસ બનાવી નાખવાની છે, જો આ રીતનું. અને એને છે ને જો આવો ત્રિકોણ શેપ આવી જવો જોઈએ. હવે જે આપણે બટેટાનું જે પૂરણ બનાવેલું છે એ આમ આપણે ઉપરથી લગાવી દઈશું. પછી હવે આ બ્રેડ ઉપર આપણે છે આપણે જે બટેટાનું પૂરણ છે એ આ રીતના ભરી દઈશું. બસ હવે આપણે બીજી સ્લાઇસ છે એને ઉપર રાખી દેવાની છે અને સહેજ પ્રેસ કરી દેવાનું છે. હવે આપણે આ પકોડા માટેનું બ્રેડ પકોડું છે એ રેડી છે. હવે આપણે આ 100 ગ્રામનું કોર્નફ્લોરનું પેકેટ છે એમાંથી આપણે કોર્નફ્લોર કાઢી લઈશું. આની સ્લરી બનાવવાની છે. એમાં 4 ચમચી છે આપણે કોર્નફ્લોર નાખશું અને 2 ચમચી બેસન નાખશું. હવે આપણે આ કોર્નફ્લોર કાઢી લીધો છે અને હવે એમાં આપણે 1 ચમચી બેસન એડ કરી દીધું છે. જરૂર મુજબ આપણે મીઠું એડ કરશું. હવે આપણે હાથેથી ક્રશ કરી અને 1 ચપટી જેવા અજમા એડ કરી દઈશું. અને હવે આમાં જરૂર મુજબ પાણી નાખી અને સ્મૂથ સ્લરી બનાવવાની છે. જો આપણે પાણી એડ કરી દીધું છે અને સ્લરી કંઈક આવી રાખવાની છે, મતલબ પાતળી જ રાખવાની છે સ્લરી. હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું, કેમ કે આપણે છે હવે આને ફ્રાય કરવાના છે બ્રેડ પકોડાને. હવે આ સ્લરીમાં આપણે જે બ્રેડ પકોડાનું બનાવેલું હતું હવે આમાં આપણે એને ડીપ કરશું. બંને સાઈડ કોટ થાય એટલું ડીપ કરવાનું છે અને પછી હવે આપણે ધીમેથી તેલમાં ફ્રાય કરવા રાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં ફ્રાય કરવા રાખી દઈશું. હવે બંને સાઈડ આપણે આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. ને આ કોર્નફ્લોર નાખવાનું મહત્ત્વ એ છે કે એનાથી એકદમ ક્રિસ્પી થાય છે. તો આપણે આ બ્રેડ પકોડું બની અને તૈયાર છે. હવે આપણે એને થાળીમાં બહાર કાઢી લેશું. ને જો તમે આને કેટલા ક્રિસ્પી બન્યા છે. તો બધા આ રીતે જ આપણે ફ્રાય કરી લેશું એક પછી એક.
હવે એક પ્લેટમાં આપણે ટમેટો કેચઅપ લઈ અને આ જે આ બ્રેડ પકોડું છે એને સર્વ કરશું. જો કેવું ક્રિસ્પી થયું છે હવે હું તમને એને કટિંગ કરી બતાવું છું. જો વાહ ભાઈ વાહ, જો આ ટાઈપનું છે અને ફૂલ ક્રિસ્પી થઈ ગયું છે. તો આ ગરમા ગરમ કેચઅપ સાથે બહુ સરસ લાગે છે. ગ્રીન ચટણી હોય તો એની સાથે પણ સારા લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરી અને કહેજો કે કેવા બન્યા છે બ્રેડ પકોડા. અને જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.